આમોદમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી ડીજે ઢોલના તાલે ગુંજી ઉઠ્યું નગર। ભગવાન બિરસા મુંડા પિકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમોદ ખાતે આદિવાસી સંગઠનના પ્રમુખ નટવરભાઈ રાઠોડની આગેવાનીમાં ભવ્ય રેલી યોજાઈ હતી। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતેથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ડીજે અને પરંપરાગત ઢોલ નગારાના તાલે ભવ્ય રેલી યોજાઈ। પરંપરાગત વેશભૂષા અને તીર કામઠા સાથે આદિવાસી સમાજની સંસ્કૃતિની ઝલક જોવા મળી। જય જોહાર જય આદિવાસી અને ભગવાન બિરસા મુંડાના જય ઘોષથી આમોદ ગુંજી ઉઠ્યું। ધારાસભ્ય ડીકે સ્વામી સહિત ભાજપના હોદ્દેદારો રેલીમાં જોડાયા। આમોદ ચોકડી ખાતે 5 લાખના ખર્ચે તૈયાર કરાયેલ પિકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ। પિકઅપ સ્ટેન્ડનું નામ ભગવાન બિરસા મુંડા પિકઅપ સ્ટેન્ડ રાખવામાં આવ્યું। બિરસા મુંડા સર્કલ ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યો। ડીકે સ્વામીએ આદિવાસી સમાજમાં વ્યસન મુક્તિ અને શિક્ષણ માટે અપીલ કરી। આમોદ પોલીસ દ્વારા સમગ્ર રેલી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવાયું। બિરસા મુંડા સર્કલ ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલી આવતી પિકઅપ સ્ટેન્ડની માંગણી પૂર્ણ થઈ છે અને ભગવાન બિરસા મુંડા પિકઅપ સ્ટેન્ડ આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત બનશે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આમોદમાં આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાની ભવ્ય ઝલક જોવા મળી હતી। નટવરભાઈ રાઠોડે કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। જંબુસર વિધાનસભા વિસ્તારમાં આદિવાસી સમાજની ખૂબ મોટી આજે બિરસા મુંડા ભગવાનને આદિવાસી સમાજના ગીતોને ગાતા ગાતા આદિવાસી સમાજના પહેરવેશમાં હજારોની સંખ્યામાં યુવકો, યુવતીઓ, આગેવાનો બધા જ આ આદિવાસી આજે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે હું આજના દિવસે તમામ આદિવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। આજે જ્યારે આમોદની અંદર બિરસા મુંડા ભગવાનનો આ દ્વિતીય વર્ષ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે એની અંદર પણ ખૂબ આજુબાજુના વિસ્તારના યુવાનો એકત્રિત થઈ આદિવાસીની એકતા રહે, આદિવાસી શિક્ષિત થાય, આદિવાસીમાં ભણતર, સારા સંસ્કાર અને સારા એજ્યુકેશન સાથે આ સમાજ ખૂબ આગળ વધે, નિર્વ્યસની થાય એવી તમામ પ્રકારની પ્રાર્થના ભગવાન બિરસા મુંડાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી। વિશેષમાં આજે જ્યારે આમોદ ખાતે પિકઅપ સ્ટેન્ડ આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એ પિકઅપ સ્ટેન્ડનું નામ ભગવાન બિરસા મુંડા એના નામથી આજે નામકરણ કરવામાં આવ્યું। તો આ બદલ હું તમામ આદિવાસીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં આ સમાજ ખૂબ આગળ વધે, ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને આદિવાસી સમાજનું નામ રોશન કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જોહાર, જય જોહાર। જણાવતા ઘણો જ આનંદ થાય છે કે વિશ્વ આદિવાસી દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે, પરંતુ આમોદ તાલુકો આ ચોથો વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યો છે અને આદિવાસી સમાજ એ પોતાની એક આગવી પરંપરા, પોતાની જીવનશૈલી અને સંસ્કૃતિનું એક આ પ્રતીક ગણી શકાય એવો આ વિશ્વ આદિવાસી દિવસ અને અમે ધામધૂમથી અમારું આમોદ તાલુકા આદિવાસી સંગઠન ખૂબ ધામધૂમથી ઉજવે છે। તો એમાં આમોદ પોલીસવાળા સૌ આગેવાનશ્રીઓ, મીડિયાશ્રીઓ તથા સમગ્ર આદિવાસી આમોદ તાલુકાની જનતા તેમજ શહેરની જનતા, સમગ્ર જનતાને હું એક આદિવાસી સમાજ સંગઠનના પ્રમુખ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય જોહર, જય આદિવાસી।